જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. મિત્રો, આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય ને તેવા બ્રેડ પકોડા બનાવવાના છે. તો બ્રેડ પકોડા બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં, જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી અને વિડીયો ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂર ક્લિક કરજો, જેથી કરીને તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ચાલો ઝીણા ઝીણા વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા બ્રેડ પકોડા બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, બ્રેડ પકોડા બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામથી ઉપર એટલે કે 600થી 650 ગ્રામ જેટલા બટેકાને બાફી છાલ ઉતારીને લઈ લીધા છે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી હિંગ એડ કરશું, અડધી ચમચી હળદર એડ કરશું, 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર એડ કરશું. ત્યારબાદ ઝીણા સમારેલા ધાણા એડ કરશું. મિત્રો, અહીંયા ધાણા તમે થોડા ઝાઝા કરી શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે આદુ મરચીની પેસ્ટ એડ કરશું. અહીંયા આપણે 1.5 ચમચી જેટલી આદુ મરચીની પેસ્ટ લીધી છે, તો તે એડ કરવાની છે. મિત્રો, આમાં છે ને આદુ મરચીની પેસ્ટ પીસીને એડ નથી કરવાની, એને દરદરી ખાંડી લેવાની છે. જે તમે ખાંડીને આદુ મરચીની પેસ્ટ એડ કરશો ને તેનો સ્વાદ સાવ જુદો જ આવશે, એટલે આદુ મરચીની પેસ્ટ ખાંડીને એડ કરજો. ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. ત્યારબાદ 1 લીંબુનો રસ એડ કરશું. ખાંડ, મીઠું અને લીંબુ તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો. અહીંયા આપણે 1 લીંબુનો રસ એડ કરી દીધો છે. ત્યારબાદ ભાજી મેસરની મદદથી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને બટેકાને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે. તમે જોઈ શકો છો. હવે બધી વસ્તુ આપણી સરસ રીતે મેશ થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો મિત્રો, બ્રેડ પકોડા માટેનો આપણો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આને થોડો હાથ વડે પણ મસાઈ લઈશું આવી રીતે, એટલે સરસ બધો મસાલો મિક્સ થઈ જાય અને એક રસ થઈ જાય. હવે મસાલો તૈયાર છે તો તેને એક બાજુ રાખી દઈએ અને હવે અહીંયા આપણે બ્રેડ પકોડા બનાવવા માટે બ્રેડ લીધી છે. તમે જોઈ શકો છો, જે સેન્ડવિચની બ્રેડ આવે છે ને તેનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે ચમચીની મદદથી બ્રેડની ઉપર આપણે મસાલો ફેલાવી દેવાનો છે અને તેની ઉપર બ્રેડનું બીજું પડ આવી રીતે રાખી દઈશું. તો એક પછી એક બધા બ્રેડ પકોડા આપણે આવી રીતે બનાવવાના છે. તમે જોઈ શકો છો, બધી બ્રેડને આપણે આવી રીતે અંદરથી સ્ટફિંગ ભરી અને ઉપરથી બીજું પડ લગાવી અને પેક કરી દેવાની છે. મસાલો બધી જગ્યાએ બરાબર લાગવો જોઈએ, જેથી કરીને આપણા બ્રેડ પકોડા તૈયાર થાય ને તો તે ખૂબ જ સારા સ્વાદમાં લાગે. તમે જોઈ શકો છો, આપણે એક પછી એક સરસ રીતે બધા બ્રેડ ઉપર આવી રીતે મસાલો લગાવી દઈએ છીએ. હવે ધીમે ધીમે કરી આપણી બધી બ્રેડની અંદર સ્ટફિંગ ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આપણે તેનું કટિંગ કરી લેવાનું છે. મિત્રો, બ્રેડ પકોડાની સાઇઝ તમે નાની મોટી રાખી શકો છો. અહીંયા અત્યારે હું સાવ એટલે સાવ મિની સાઇઝના પકોડા બનાવી રહી છું. અત્યારે આપણે આને સ્ક્વેર સાઇઝમાં કટિંગ કરેલું છે. તમે જોઈ શકો છો. બધી બ્રેડનું આપણે એવી રીતે જ કટિંગ કરી લઈશું. તમારે જો ડાયરેક્ટ મોટી મોટી બ્રેડ ત્રિકોણ સાઈડમાં કટ કરવી હોય તો તમે તેવી રીતે પણ કરી શકો છો, પણ અત્યારે મારે સાવ મિની સાઇઝના પકોડા બનાવવા છે એટલે હું તેવી રીતે બ્રેડનું કટિંગ કરી રહી છું. તો હવે આપણી બધી બ્રેડનું સરસ રીતે કટિંગ પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો બધી બ્રેડનું સરસ રીતે કટિંગ થઈ જાય ત્યાર પછી આપણે બેટર બનાવી લેવાનું છે. અહીંયા આપણે તેની માટે ચણાના લોટનો ઉપયોગ કરશું. અહીંયા મેં 3 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, એટલે કે 1 ચમચી મીઠું, અડધી ચમચી હિંગ અને અહીંયા તમે જોઈ શકો છો અજમો આપણે એડ કરી રહ્યા છીએ. તો 1 ચમચી જેટલા અજમાને હાથ વડે મસાઈ અને આપણે એડ કરવાનો છે. મિત્રો, અજમાથી સ્વાદ સારો આવે છે અને આપણે બટેકું કે ચણાના લોટવાળી વસ્તુ ખાઈએ ને તો તે વાયુ પણ નથી થતી. તો અજમા જરૂરથી એડ કરવા. ત્યાર પછી હવે આપણે લોટની અંદર થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. એકસાથે બધું પાણી એડ નથી કરવાનું. જો તમે એકસાથે પાણી એડ કરશો ને તો લોટમાં છે ને ઝીણી ઝીણી ગાંઠો પડી જશે. એટલે આપણે થોડું થોડું પાણી એડ કરી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરતી જવાની છે.
અને હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ જેવું આપણે બેટર જોઈએ છે ને તેવું બની ગયું છે. બહુ ઘાટું પણ નહીં કે બહુ પતલું પણ નહીં. અને બેટર તૈયાર થયું ને તે પહેલાં જ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. ત્યાર પછી જે બ્રેડનું આપણે સ્ટફિંગ ભર્યું હતું અને કટકા કર્યા હતા તેને એક પછી એક આપણા બેટરની અંદર ડીપ કરી અને આપણે તેલની અંદર ફ્રાય થવા માટે મૂકી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે કરી 3 થી 4 આવી રીતે જેટલું કઢાઈમાં સામે તેટલી જ બ્રેડને આપણે લોટમાં ડીપ કરી એટલે કે બેટરમાં ડીપ કરી અને તેલની અંદર મૂકી રહ્યા છીએ. મિત્રો, બ્રેડ પકોડા તળતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ બહુ ધીમી પણ ના હોય કે બહુ ફૂલ પણ ના હોય. એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે આ પકોડાને ફ્રાય કરવાના એટલે કે તળવાના છે. હવે આપણે ચમચીની મદદથી આવી રીતે પલટાવી લઈશું બધી બ્રેડને. તમે જોઈ શકો છો જેથી કરીને બંને બાજુ સરસ રીતે આપણા જે પકોડા છે ને તે ફ્રાય થઈ જાય અને થોડો હલકો ગુલાબી કલર આવે ને આપણા પકોડા ઉપર ત્યાં સુધી આપણે બ્રેડ પકોડાને તળાવા દેવાના છે જેથી કરીને તે સ્વાદમાં ખૂબ જ સારા એવા લાગે. તમે જોઈ શકો છો હળવો બંને બાજુથી આપણા બ્રેડ પકોડાનો ગુલાબી કલર થઈ રહ્યો છે. આવી રીતે જ આપણે પકોડાને ફ્રાય કરશું એટલે કે તળશું. હવે આપણા પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો એને એક જારાની મદદથી આવી રીતે બહાર કાઢી લેવાના છે. અને મિત્રો, આવી જ રીતે આપણે બીજા બધા બ્રેડ પકોડાને ફ્રાય એટલે કે તળી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આપણા પકોડાનો આવ્યો છે. હવે આવી જ રીતે બીજા બધા પકોડાને આપણે બેટરમાં ડીપ કરી અને ફ્રાય કરી લેવાના છે. મિત્રો, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો પકોડા, ભજીયા, બટેકા પૂરી એવી બધી વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, રાહ જોવામાં અને ફટાફટ મારી રીતે આવા બ્રેડ પકોડા બનાવો અને મને જલ્દી કોમેન્ટ કરીને મોકલો કે તમને મારી બ્રેડ પકોડાની રેસીપી કેવી લાગી. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે બીજા બધા પકોડાને પણ તેવી રીતે ફ્રાય એટલે કે તળી લીધા છે. હવે આપણે પકોડાનું કટિંગ કરી લઈએ અને એકદમ નાની સાઇઝના પકોડા તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ચોરસ પકોડા બનાવ્યા હતા. હવે તેને વચ્ચેથી કટ કરશું એટલે સરસ મજાના મિની સાઇઝ એટલે કે નાની સાઇઝના આપણને ત્રિકોણ પકોડા મળી જશે. તો તમે જોઈ શકો છો બધા જ બ્રેડ પકોડાને આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું છે. દેખાવમાં એકદમ સરસ લાગે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારા એવા બનીને તૈયાર થયા છે આપણા પકોડા. અને આપણે પકોડાને અત્યારે આંબલી અને ગોળની મીઠી ચટણી અને તીખી ચટણી એટલે કે લીલા ધાણા, આદુ મરચી, સિંગના દાણા, ફુદીનો, ખાંડ, મીઠું અને લીંબુ નાખી આપણે ગ્રીન ચટણી તૈયાર કરી છે. તો ગ્રીન ચટણી અને આંબલી અને ગોળની મીઠી ચટણી સાથે આપણે મિની પકોડા એટલે કે બ્રેડ પકોડાને સર્વ કરશું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવા આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો બ્રેડ પકોડા બની ગયા છે. તો ચાલો જલ્દી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.